સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે સાધારણ સભા યોજાઈ। ડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે યોજાયેલી આ સભામાં વર્ષ દરમિયાન ડેરી દ્વારા થયેલા ટર્નઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવફેર આપવાની જાહેરાત કરવામાં આવી, જેમાં સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે 344 કરોડ રૂપિયા આગામી 3 તારીખના રોજ પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો સાબર દ્વારા ચૂકવવામાં આવેલા ભાવફેર સાથે સહમત થયા, તો કેટલાક પશુપાલકો દ્વારા હોબાળો મચાવી વિરોધ દર્શાવાયો, હજુ વધુ ભાવફેર ચૂકવવા માટેની માંગ કરી હતી। એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છું। એ આ લોકો નથી પણ ચેરમેનો જ છું, કારણ કે એ પોતે કઈ અહીંયા સાધારણ સભાની વ્યાખ્યા મતલબ કે સંઘની પ્રગતિ કઈ રીતે થાય, દૂધ ભરાવતા ગ્રાહકની પ્રગતિ કઈ રીતે થાય, ડેરીની પ્રગતિ કઈ રીતે થાય, એ બાબતે કોઈ વિચાર, કોઈ ચર્ચા કોઈ સાધારણ સભામાં થતી નથી। ફક્ત ને ફક્ત અડધા કલાકમાં પૂરી કરી અને ચેરમેનોને જમીન અને એમને મેઠું પોતું ફેવરીને અને આ પતાવી દેવામાં આવે છે। જૂના વર્ષની વાત કરીએ 22-23ની, તે વખતે 800 રૂપિયા પુલિંગ ભાવ હતો અને 933 રૂપિયા ભાવ પશુપાલકોને ચૂકવ્યો હતો ફાઇનલ, એટલે 133 રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે 140 રૂપિયા, એટલે 7 રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને। એટલે 602 કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પેમેન્ટમાં ચૂકવવામાં